છેલ્લું ટ્રેડિંગ સેશન છે અને ગઈકાલે એક ઘટાડા સાથે પરંતુ એક ડેઝ લોથી થોડી રિકવરી સાથે બજારે આપણને ક્લોઝિંગ બતાવ્યું છે. નેગેટિવ માર્કેટ બ્રેથ સાથે આજનું ગ્લોબલ સેટઅપ નેગેટિવ છે. એશિયા મિક્સ્ડ. એફઆઈએસ ફરી વેચવાલી કેશ અને એફ&ઓ બંને સેગમેન્ટમાં 11,000 કરોડથી વધુ વેચ્યા છે એમને. આ બધા વચ્ચે કઈ રીતે ગઈકાલનું સેશન તો ખાસું એક્સપાયરીનું વોલેટાઇલ બજાર માટે જોવા મળ્યું હતું. હવે કઈ રીતે તમે વ્યૂ રાખી રહ્યા છો અને કયા લેવલ્સ ધ્યાનમાં રાખી ઇન્ડેક્સ પર? જી ગુડ મોર્નિંગ. અને ઇન્ડેક્સ પર હું એવું કહીશ કે જે 3-4 દિવસથી આપણે ગિરાવટ જોઈ છે અને કોઈ અમુક કલાકો માટે ઇન્ટ્રાડેમાં થોડું ઘણું કન્સોલિડેશન પણ થયું છે. આ બધાને લઈને છેલ્લા 2 વીક્સ પ્રમાણેની અગર આપણે માર્કેટની રેન્જ જોઈએ, નિફ્ટી ફ્યુચર્સની અગર રેન્જ જોઈએ તો 24,600 થી માંડીને 25,000 સુધીની રેન્જની અંદર નિફ્ટી ફરી રહ્યું છે. મારું એવું માનવું છે કે આપણે અત્યારે લોઅર એન્ડ ઓફ ધ રેન્જની પાસે બેઠા છીએ, તો આજના દિવસમાં હવે એક કોશિશ કદાચ નિફ્ટી કરી શકે છે એક ટ્રેડેબલ અપસ્વિંગ દેવા માટે, જે આપણને 850 અને 900 તરફ લઈ જઈ શકે છે. અને લોઅર એન્ડ ઓફ ધ રેન્જ તરફથી આપણે જ્યારે હાયર એન્ડ ઓફ ધ રેન્જ તરફ પહોંચીશું, એટલે કે 25,000 ને પાછું જો ફ્યુચર્સ પર ટચ કરશું તો દુબારા ટ્રબલ આવવાના પણ ચાન્સીસ છે. એટલે થોડા દિવસ હજી ફોર અ ડે ઓર ટુ એટલીસ્ટ આપણે રેન્જની અંદર ફરતા રહે અને ડિપ્સમાં બાઇંગ અને રેલીઝમાં સેલિંગ દોનોની ઓપોર્ચ્યુનિટીઝ મળે તેવા ચાન્સીસ વધારે છે. રેન્જની બહાર નીકળવાની શક્યતા અત્યારે મને ઓછી લાગે છે.